ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે। મારું નામ વેગડા કુલદીપ, હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે, કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે એ સતત શીખતો રહે। ચાલો મિત્રો, તો હવે આજે ધોરણ 6 વિજ્ઞાનમાં નવું જ પાઠ્યપુસ્તક આવ્યું છે, જેનું નામ છે કુતૂહલ। ધોરણ 6 વિજ્ઞાન કુતૂહલ। પાઠ્યપુસ્તકનું નામ જેમ નવું છે એવી જ રીતે પાઠ્યપુસ્તક પણ નવું જ છે, કારણ કે એની અંદરના જે જૂના ચેપ્ટરો છે બધું આખું નવે હાથથી જ આખું પાઠ્યપુસ્તક બનાવવામાં આવ્યું છે અને જે ખૂબ અદ્ભુત રીતે ખૂબ સુંદર પાઠ્યપુસ્તક છે એ બનાવવામાં આવ્યું છે। એમાં પહેલો જ પાઠ છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા। જો અત્યાર લગી કેવું થતું કે કોઈ પણ પાઠ્યપુસ્તક બનતું તો એ પાઠ્યપુસ્તકમાં કેવી વિશેષતાઓ છે, એમાં શું રહેલું છે, એ પાઠ્યપુસ્તકની શરૂઆતમાં 1 કે 2 પાના પ્રસ્તાવનામાં આપેલું હતું। એ પ્રસ્તાવનાઓ જનરલી કોઈ છે એનો વાંચનમાં ઉપયોગ કરતા નહીં, અને ખાસ કરીને કોઈ વિદ્યાર્થી તો એ પ્રસ્તાવના વાંચતા જ નહીં હોય, કારણ કે શું કરવાનું હોય તો કે જે પાઠ શીખવાનો હોય ત્યાંથી જનરલી આપણે લોકો પાઠ્યપુસ્તકથી વાંચનની શરૂઆત કરતા હોય। જ્યારે આ જે નવું પાઠ્યપુસ્તક છે એની વિશેષતાઓ, ઘણી વિશેષતાઓ છે આમ તો, એમાંની પહેલી સૌથી અગત્યની વિશેષતા શું કર્યું આ લોકોએ આ વખતે, તો કે પહેલો જ પાઠ એવો આપી દીધો કે જે આપણને વિજ્ઞાનનું મહત્વ અને પાઠ્યપુસ્તકનું મહત્વ શું છે, આ જે નવું પાઠ્યપુસ્તક બદલ્યું છે એનું શું મહત્વ છે, કેવું આપણે ભણવાનું છે હવે વિજ્ઞાનમાં, એની માહિતી આપતો એક આખો પાઠ આપેલો છે કે જેમાં આપણે હવે વિજ્ઞાનને ભણવામાં આપણે અત્યાર લગી આપણે તમે ધોરણ 1 થી 5માં ભણ્યા છો તો આપણે તમારો વિષય આવતો આપણે સૌની આસપાસ, એટલે આસપાસ વિષય આવતો, હવે એ બદલી ગયો છે। તમારે જો કે તમારે તો પર્યાવરણ આવતું જ નહીં, તમારા આસપાસ આવ્યું, પછી ધોરણ 6માં આવ્યા તો તમે હવે કુતૂહલ આવ્યું, અત્યારે 7મા અને 8મા ધોરણમાં વિજ્ઞાનની બુકનું નામ વિજ્ઞાન જ છે, તો તમારે નવું આવ્યું છે કુતૂહલ, અને હવે આવતા વર્ષો એ ધોરણ 7માં તમે આવશો ત્યારે પણ વિજ્ઞાનની બદલી જાય બુક, અને 8મામાં આવશો તો 8મામાં પાછી બુક બદલી જાય। એટલે આ જે પાઠ છે નવું પાઠ્યપુસ્તક કુતૂહલ, કે તમે ધોરણ 6માં આવ્યા છો એટલે તમારે વિજ્ઞાન આરે જે તમારા વિજ્ઞાન શબ્દથી તમે અજાણ જ છો, કારણ કે તમારે તો 3 થી 5માં એ આસપાસ જેવો શબ્દ આવ્યો હતો, એટલે વિજ્ઞાનને હવે આપણે વિજ્ઞાનમાં શું કરવાનું છે, કેવું શીખવાનું છે, વિજ્ઞાનના શું ફાયદા છે, વિજ્ઞાનમાં કોઈ શોધ કરવી હોય તો કેવી રીતે થાય, આ બધી માહિતીઓ હવે તમે આજથી ચાલુ કરો છો, વિજ્ઞાનની દુનિયામાં તમે પ્રવેશ કર્યો છે તો તમે જેમ આગળ ભણતા જાઓ એમ વધારે ને વધારે તમે શીખતા જશો। તો હવે આપણો પહેલો પાઠ છે ધોરણ 6 વિજ્ઞાન કુતૂહલ, એમાં પહેલો પાઠ છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા। આપણે મનુષ્ય હંમેશા આપણે આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહ્યા છીએ, આપણને આપણી આજુબાજુની દુનિયા વિશે જાણવાનું ગમે, આપણે બાળપણથી જ આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ, અને ખાસ કરીને બાળક નાનું હોય ત્યારે કોઈ ખૂબ વધારે પ્રશ્ન પૂછતું હોય, જેમ 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 મોટા થાય એમ એની જિજ્ઞાસા વૃત્તિનો કેમ થાય કુંજાળે પણ એ ઘટતી જાય। જનરલી કેવું થવું જોઈએ કે જેમ જેમ તમે મોટા થાવ એમ તમને વધારે ને વધારે શીખવાનું, જાણવાનું એ તમારે હોવું જોઈએ, અને એ કેના દ્વારા તમે કોઈ વસ્તુ છે એ વધારે ને વધારે શીખી કઈ રીતે શકો, કે કોઈ પણ બાબત છે એના વિશે પ્રશ્નો પૂછીને, એટલે તમારે સતત ને સતત તમારે પ્રશ્નો પૂછતા રહેવું જોઈએ, એમાં કોઈ દિવસ શરમાવું ન જોઈએ કે હું આવો પ્રશ્ન પૂછી અને બધા મારી ઉપર હસશે કે હું કરશે કે શિક્ષક હું જવાબ દે, એ કંઈ નહીં, આપણા મનમાં જેવો પ્રશ્ન આવ્યો, પહેલો પ્રશ્ન છે એ કરી જ દેવાનો, જેવો પ્રશ્ન આવ્યો હોય। વિજ્ઞાનનું શીખવા માટે સૌથી અગત્યની ભૂમિકામાં જો કોઈ હોય તો એ છે પ્રશ્નો પૂછવા, એટલે તમારે સતત ને સતત પ્રશ્નો પૂછતા રહેવા જોઈએ। એટલે આપણે પ્રારંભિક તબક્કામાં તમને તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને, એટલે આપણે જ્યારે નાના હતા ત્યારે આ બધું કર્યું। હવે તમે શાળાના મધ્ય તબક્કામાં આવી ગયા છો, એટલે આપણે જે મધ્ય તબક્કા ધોરણ 6 થી 8નો છે એ મધ્ય તબક્કો છે,
ત્યારે પણ આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને તેને સમજવાની રોચક આ યાત્રા ચાલુ રાખીશું. એટલે આપણે આ સતત જે શીખવાની પ્રક્રિયા છે ચાલુ રાખીશું. અને આ માટે આપણી પાસે એક નવો વિષય છે. જેમ આપણે હમણાં વાત કરી તો અત્યાર લગી તમારો વિષય આવતો કયો? તો કે આસપાસ. હવે એનું નામ થઈ ગયું છે વિજ્ઞાન. વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે. એટલે વિજ્ઞાનની દુનિયા ખૂબ સુંદર છે અને એ માત્ર પૃથ્વી જ નહીં, પૃથ્વીની બાયણે નીકળો તો પણ વિજ્ઞાન ખૂબ વિશાળ છે. વિજ્ઞાન એટલે શું? તો કે વિજ્ઞાન આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક રીત છે. એટલે કે વિજ્ઞાન એટલે શું? તો કે આપણે જે કંઈ કરીએ છીએ, જે જોઈએ છીએ એ બધું કેમ થાય છે, કઈ રીતે થાય છે, એ બધાનું અવલોકન કરવાની એક રીત છે. તમે આને એક મોટા રોમાંચક કાર્ય તરીકે વિચારો, જેમાં આપણે પ્રશ્નો પૂછીશું, દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવીશું અને તે કેવી રીતે ચાલે છે તે સમજવા પ્રયત્ન કરીશું. એટલે આપણે સતત, આપણે હમણાં જ વાત કરી એમ સતત ને સતત પ્રશ્નો પૂછતા રહેવા જોઈએ, જેથી કરીને આપણને જે નથી આવડતું એ કોઈ પાસેથી આપણે જાણી શકીએ અથવા કંઈક નવું જાણી શકીએ અને આ પૃથ્વી છે, દુનિયા છે, કઈ રીતે ચાલે છે તેની આપણે માહિતી મેળવીશું. આના માટે સૌથી જરૂરી છે આપણને કુતૂહલ થવું. કુતૂહલ થવું કે એટલે આપણા મનમાં કંઈક નવા વિચાર આવવા, એ સૌથી અગત્યની વાત છે. અને તેના પરથી જ આ પુસ્તકનું શીર્ષક શું રાખવામાં આવ્યું છે? તો કે કુતૂહલ આપવામાં આવ્યું છે. એટલે આ પુસ્તકનું શીર્ષક છે એ છે કુતૂહલ. હવે તો કે વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતોના ઘાસના નાના તણખલાની હોય કે મોટા જંગલની હોય, કોઈ પણ વસ્તુ હોય, વિજ્ઞાન એટલે દુનિયાની દરેક વસ્તુ આવી ગઈ. એમાં કોઈ પણ વસ્તુ હોય, એ નાનકડો સૂક્ષ્મ કણ હોય ત્યાંથી લઈ મોટા પહાડ લગી, વિજ્ઞાન આપણી પૃથ્વી લગી જ સીમિત નથી. પૃથ્વીની બાયણે પણ ઘણું વિજ્ઞાન છે. આપણે અવકાશમાં સતત ને સતત શોધ કરી રહ્યા છીએ અને આપણે હજી એવું કહી શકીએ કે અવકાશ વિશે આપણે કંઈ જાણતા જ નથી. ભણે આપણી ટેકનોલોજી ઘણો વિકાસ થઈ ગયો, આપણે ચંદ્ર લગી જઈ આવ્યા, મંગળ લગી જઈ આવ્યા, પણ તે છતાં હજી એવું કહી શકાય કે આપણે અવકાશ વિશે કંઈ જાણતા જ નથી. કારણ કે અવકાશ છે ખૂબ મોટું, વિશાળ રહે છે, જેની અંદર આપણે હજી એમ કહીએ ને કે પાપા પગલી ભરીએ છીએ એવું કહીએ તો પણ ચાલે. કે જે બાળક હજી નાનું શીખવું હોય, કેમ ધીરે ધીરે હાલતું હોય ને પડતું હોય, એવું આપણે સ્પેસ વિશે બસ એટલું જ જાણીએ છીએ. હજી આપણે સ્પેસની જે અદ્ભુત દુનિયા છે એનાથી આપણે ખૂબ દૂર છીએ. એટલે જેમ વિકાસ થતો જાય, આપણી ટેકનોલોજીનો વિકાસ થતો જાય, એમ આપણે એ ક્ષેત્રમાં પણ વિકાસ કરશું. એટલે આમાં વાત રેતીના નાના કણની હોય, ઘાસના તણખલાની હોય કે મોટા જંગલની હોય કે પર્વતની હોય, તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. શું તમને ક્યારેય રાત્રે આકાશમાં તરફ જોઈને આશ્ચર્ય થયું છે કે આ તારા શા માટે ટમટમે છે? આપણે જોઈએ કે રાતે આકાશમાં તારા છે એ ચમકતા હોય, એનું કારણ શું? કોઈ એવો વિચાર થયો મનમાં કે તારા ટમટમે છે, ચમકે છે, એની પાછળનું કારણ શું હોય છે? કે કોઈ ફૂલને ખીલતા જોઈને એવું વિચાર્યું છે કે તે કેવી રીતે ખબર પડે છે કે ક્યારે ખીલવાનું છે? આપણે ફૂલ છે રોજ સવારે ઉગે અને રોજ સાંજે થાય તો એ પાછી કડી છે આપણે બંધ થઈ જાય, તો એ ફૂલને કેમ ખબર પડતી છે કે હવે સવાર થઈ ગયું છે તો ખુલવાનું છે, સાંજ પડી ગઈ છે તો હવે બંધ થવાનું છે? તો આની પાછળનું કાંઈક વિજ્ઞાન હશે. એ બધા જે પ્રશ્નો છે એના હવે આપણે આગળ જેમ આગળ વિજ્ઞાન ભણતા જશું એમ આ બધા પ્રશ્નો છે એ આપણા સોલ્વ થતા જશે. આ તો આવી અનેક અજાયબીઓમાંના થોડા ઉદાહરણ છે. વિજ્ઞાન આપણને આવી અજાયબીઓના રહસ્ય પરથી પડદો ઉઠાડવામાં મદદ કરે છે. વિજ્ઞાનની મજાની વાત એ છે કે તે દરેક જગ્યાએ છે. જેમ આપણે વાત કરીએ કે વિજ્ઞાન છે દરેક જગ્યાએ, ક્યાંક ખૂણામાં કંઈ ન હોય ને ન્યાય વિજ્ઞાન હોય. કારણ કે ન્યા શું હોય તો કે કંઈક નાના સૂક્ષ્મ જીવો છે, ન્યાય એનું એક પર્યાવરણ લોકોએ રચ્યું હોય છે. સૂક્ષ્મ જીવો છે, અત્યારે તમે જોવો છો ચોમાસાનું વાતાવરણ છે તો બધે ફૂગ ને ઉગી નીકળ્યા હોય, તો એમ નાના સૂક્ષ્મ, જ્યાં આપણને એમ થાય કે આ ખૂણો છે એમાં કંઈ નથી, તે છતાંય ત્યાં ખૂબ મોટું વિજ્ઞાન રહેલું હોય છે. મહાસાગરને જો વિજ્ઞાન ક્યાં લાગે છે તો કે મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાનની ઘટનાઓ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે.
રેડી? એટલે વિજ્ઞાન બધે રહેલું છે. તો હવે ક્યાં ક્યાં વિજ્ઞાન રહેલું છે તેના થોડાક ચિત્રો આપેલા છે કે જો આ પર્વતોમાં, રણ પ્રદેશમાં, દરિયાકાંઠે, સમુદ્રની અંદર પણ વિવિધ પ્રકારના જીવો હોય છે. કારણ કે સમુદ્રની અંદર પણ હજી આપણે જેમ અવકાશની અંદર આપણે ઘણી શોધ કરવાની બાકી છે, એમ દરિયામાં પણ સમુદ્રની અંદર પણ હજી ઘણી શોધ કરવાની બાકી છે. સમુદ્રની અંદર ખૂબ નવા નવા જીવો છે. અવકાશમાં તો આપણે વાત જ થઈ છે કે અવકાશમાં તો હજી આપણે પગલી માંડી રહ્યા છીએ. ખૂબ મોટો અવકાશ છે. હવે તો વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જગ્યાઓનો જિગ્સો પઝલ જેવું છે. જિગ્સો પઝલ એટલે આપણે નાના નાના ટુકડાઓ ગોઠવીને જે બનાવીએ ને એવું કંઈક છે વિજ્ઞાની. આપણે કરેલી દરેક નવી શોધ આ પઝલનો એક નવો ટુકડો છે. તમે કઈ નવી શોધ કરો તો એ પઝલમાં એક ટુકડો ઉમેરાય છે. અને આ પઝલને સૌથી મજાની વાત તમને ખબર છે કે પઝલની મજાની વાત શું છે? તો કે આપણે શું અને કેટલું શોધી શકીએ તેની કોઈ સીમા નથી. એટલે વિજ્ઞાનમાં એનો કોઈ અંત જ નથી. તમે રોજ કંઈક નવું નવું શીખી શકો, રોજ કંઈક નવી નવી શોધ કરી શકો. રેડી? એટલે એની કોઈ સીમા જ નથી. કાયમ માટે તમે શીખતા રહ્યો અને કંઈક નવું નવું શોધતા રહ્યો. કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવા પ્રશ્નો અને નવી શોધ તરફ લઈ જાય છે. એટલે તમે જેમ જેમ આ જિગ્સો પઝલની વાત થઈ એમ જેમ નવું નવું શોધતા જાઓ એમ જિગ્સો પઝલમાં ટુકડાઓ છે એ ઉમેરાતા જાય. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. આમ નવી શોધ ઘણીવાર વિશ્વ વિશેની આપણને અગાઉની સમજને બદલી નાખે છે. એટલે ધીરે ધીરે થતા એ આપણે ફેરફારો કરતા જાય. જેમ કે આજથી હજારો વર્ષો પહેલા માણસોને શું હતું તો પૃથ્વી છે એ કેવી છે? સપાટ છે. અને આપણે પણ જોઈએ તો પૃથ્વી કેવી છે? આમ તમે જોવો તો સેટ લગી કેવી દેખાય? આપણને સીધે સીધી સપાટ દેખાય. પણ હવે જેમ જેમ આપણે ટેકનોલોજીનો વિકાસ થયો, આપણે બધા અવકાશમાં ગયા, પછી જોયું તો પૃથ્વી ખરેખર છે કેવી? તો કે પૃથ્વી છે એ ગોળ છે. કેવી છે? હમણાં પૃથ્વી આવશે, તમને પૃથ્વીનું ચિત્ર હું બતાવીશ. પૃથ્વી છે કેવી? તો કે એ ગોળ છે. તમે જેમ જેમ આ પુસ્તકમાં આગળ વધશો તેમ તેમ રોચક વિચારો અને વિચારક પ્રેરક પ્રયોગોમાંથી પસાર થશો તથા એ પણ જાણશો કે તે આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન કેવી રીતે ઉપયોગી છે. એટલે આ બધી વસ્તુઓની જે આપણે શોધ કરીએ છીએ એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે એ પણ આપણે જાણશું. અનુમાન કરો કે આપણે આ રીતે વધુને વધુ શોધ કરતા જઈએ તો શું થાય? જેટલી વધારે શોધ થતી જાય તો શું થાય? તો કે જેમ જેમ શોધ વધતી જાય એમ એમ આપણું જીવન છે એ સરળ થતું જાય. આ અંતે તો હું વિજ્ઞાનની શોધો છે એ કેના માટે છે? તો કે આપણી કોઈ પણ જરૂરિયાત છે એને સરળ કરવા માટે. જેમ કે આજથી હજારો વર્ષો પહેલા આપણી પાસે કોઈ વાહનની વ્યવસ્થા નહોતી. જેમ કે તો વાહનની વ્યવસ્થા નહોતી તો માણસો શું કરતા? તો કે ઘોડા કે ઊંટ કે ઈ લઈને જતા. પછી ધીરે ધીરે વાહનની શોધ થઈ એટલે માણસો શું થયું? તો કે હવે તો કે અટાણે બધા પાસે ઘરની મોટરસાયકલ છે કે 4 વ્હીલ છે તો 4 વ્હીલ લઈને જાય. ઉમાં જાજો સમય લાગતો. હવે તો કે ગાયકા પૂગી જાય. એક સ્થળેથી બીજા સ્થળે જવું છે તો ઝડપથી પૂગી જવાય છે. એવી જ રીતે જ્યારે આપણી પાસે કોઈ ફોનની કે સુવિધા નહોતી તો એકબીજાને શું કરતા? તો કે પત્રો લખતા. તો એ 15-20 દી એ પત્ર પૂગતો. હવે અત્યારે તો કોઈની પણ સાથે વાત કરવી છે તો આ એક જ મિનિટમાં આપણે આપણો ફોન કાઢીએ અને ફોન કરીએ. અને એમાંય ફોનમાં ધીરે ધીરે વિકાસ થતો જાય છે. અત્યાર લગી આપણે વાતો કરી શકતા, હવે ટેકનોલોજીમાં વિકાસ થયો તો હવે વિડીયો કોલ આવી ગયો છે. એટલે આપણે સામેના વ્યક્તિને જોઈ પણ શકીએ છીએ. એટલે આમ જેમ જેમ વિજ્ઞાનમાં નવી નવી શોધો થતી જશે એમ એમ એ મનુષ્ય જીવનને શું કરશે? સરળ બનાવશે. આપણને સમજાતું જ જશે કે આ બધા વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. આ પુસ્તક દ્વારા આપણને શું શીખીશું? તો કે ચાલો તો શરૂઆત કરીએ આપણા ઘર પૃથ્વીથી. આપણે જાણીએ કે જેના પર જીવન હોય તેવો એકમાત્ર ગ્રહ છે એ પૃથ્વી છે. આપણે અવકાશમાં આપણે જેટલા ગ્રહો, આમ તો આપણી પાસે ગ્રહ કેટલા છે? તો કે 9 ગ્રહ છે. 2005માં એની નવી વ્યાખ્યા આવી પછી એક પ્લુટો નામનો ગ્રહ છે એને દૂર કરી નાખવામાં આવ્યો છે. એટલે ગ્રહ કેટલા છે આપણી પાસે? 8 ગ્રહ છે. આપણે જેને ઓળખીએ છીએ, જાણીએ છીએ, આપણી બાજુમાં આપણા સૂર્યની આજુબાજુ એ ફરે છે એવા આપણે 8 ગ્રહની કલ્પના કરીએ, એની વ્યાખ્યા કરીએ છીએ. આ 8 ગ્રહ છે એમાંથી આપણે જઈ શક્યા ક્યાં લગી છે? જ્યાં લગી આપણે જઈ શક્યા એવો મંગળ ગ્રહ છે કે જ્યાં લગી આપણે જઈ શક્યા છે. તો
આપણને મંગળ લગીને ખબર છે કે ન્યા લગી હજી જીવન નથી, બીજા ગ્રહ ઉપર આપણે ગયા નથી. એટલે આપણી જાણકારીમાં શું છે તો કે આપણી જાણકારીમાં અત્યારે 8 ગ્રહોમાંથી એક પૃથ્વી જેવો ગ્રહ છે કે જેની ઉપર જીવન શક્ય છે. એવો બીજા આપણી પાસે ગ્રહ હજી શોધાણા નથી. ભવિષ્યમાં જો કોઈ બીજો ગ્રહ મળશે તો પછી આપણે જેમ એક સ્થળેથી બીજા સ્થળે જઈએ છીએ એમ એવું પણ થાય કે સ્પેસ શટલમાં બેસીને અહીંથી એમ એવું થાય કે હલો ગુરુ ઉપર જીવન છે અને આપણી પાસે એટલી ટેકનોલોજીનો વિકાસ થઈ જાય તો આપણું સ્પેસ શટલ અહીંથી ક્યાં જાય? ગુરુ ઉપર. અને આપણા મામા ધારો કે ગુરુ ઉપર રહેતા હોય તો આટો મારવા ક્યાં જવાનું મામાની ઘરે? તો કે સેટ બીજા ગ્રહ ઉપર જવાનું. એટલે એ ભવિષ્યની વાતો છે. એટલે હાલ આપણે કેના ઉપર જાણીએ છીએ કે એકમાત્ર આપણો ગ્રહ છે કે જે પૃથ્વી છે. પૃથ્વી પોતાનું પર્યાવરણ છે. આપણે જે આ બધું સજીવો છે જેમાં આપણે શ્વસન કરીએ છીએ એને પોતાનું પર્યાવરણ છે. એમાં આપણે બધાય આવી જાય. એમાં જૈવિક પદાર્થો આવી જાય, અજૈવિક પદાર્થો આવી જાય, જેનું આપણે રક્ષણ કરવું જ જોઈએ. એટલે જે આપણું આ વાતાવરણ છે જેનાથી આપણું જીવન શક્ય છે પૃથ્વી ઉપર એનું આપણે રક્ષણ કરવું જોઈએ. આપણે શક્ય હોય એટલું પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. પૃથ્વી પરના જીવોમાં અદ્ભુત વૈવિધ્ય છે. એટલે જે આ બધા જીવ છે એમાં ખૂબ વિવિધતા છે. અને હજી ઘણા જીવો જેમ કે આપણે વાત થઈ એમ કે પૃથ્વીમાં સમુદ્રની ઊંડાઈઓ લગી હજી આપણે ગયા જ નથી તો એની ઊંડાઈઓમાં હજી કંઈક નવા જીવો હશે જેને આપણે શોધ કરવાના પણ બાકી છે. એવી જ રીતે ગાઢ જંગલોમાં હજી બહુ ખૂબ મોટા વિશાળ જંગલોમાં છે કે જેને આપણે માણસોએ હજી એમાં જાય છે પણ હજી એનો જોઈએ એટલું એમાં આપણે બધાય છે એની શોધ કરી શક્યા નથી. એટલે ક્યાંક ગાઢ જંગલોમાં પણ અલગ પ્રકારના જીવો હશે. વનસ્પતિ અને પ્રાણીઓ કે જેઓ આ ગ્રહના વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસવામાં સફળ રહ્યા છે. એટલે આમાં અલગ અલગ સજીવો અને વનસ્પતિઓ છે. હવે આપણી પૃથ્વી આવે છે જેમાં હમણાં જ વાત થઈ એમ પૃથ્વી કેવી છે તો કે પૃથ્વી આવે ગોળ છે. એમાં અવકાશમાંથી જાઓ તો પૃથ્વી છે એ આપણા અવકાશમાં સૂર્યની આજુબાજુ ફરે છે. આમ આ રીતે ગોળ પૃથ્વી છે. એમાં આપણો ભારત દેશ કેવો દેખાય છે ઉપરથી જોતા તો આ રીતે આપણો ભારતનો દેશ છે. આ અહીંયા નાનકડો છે એ શ્રીલંકા છે. આ બે બાજુ દરિયો છે. અહીંયા આપણું ગુજરાત છે. રાઈટ. આ જે સફેદ સફેદ અહીંયા દેખાય છે એ હિમાલય પર્વતમાળા છે. અહીંથી પછી બીજો દેશ આવી જાય. આ બાજુ અહીંયા પાકિસ્તાન છે, આ બાજુ આ ચીન છે. રાઈટ. એટલે આ આપણો ભારત દેશ છે. હવે તો કે તમે બીજને છોડમાં અને ઈયળને એક સુંદર પતંગિયામાં રૂપાંતરિત થતા જોયા હશે. વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે. ચાલો અહીં જોઈ જ શકો છો તમે. બીજ છે આપણે એને વાવીએ એટલે ધીરે ધીરે ઉગીને એક મોટો છોડ બને છે. એવી જ રીતે પતંગિયા છે એ શું કરે તો કે પહેલા તો એ અહીંયા ઈંડા મૂકે કોઈ એક પર્ણ ઉપર, પછી એ ઈંડામાંથી શું બને તો કે ઈંડામાંથી ઈયળ બને. પછી ઈયળ છે જે પર્ણ ઉપર હોય એ પર્ણનો ખાય, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. પછી એમાં આવું એક પ્યુપા જેવું બને. આ ઈયળ છે એની ફરતે એક પ્રકારનું આવરણ બનાવે આની અંદર આ ઈયળ છે એ વહી જાય. પછી અમુક સમય પછી એ પતંગિયું બને અને આને ખોલીને એ બહાર નીકળે અને આ રીતનું એક પતંગિયું બને છે. એટલે આ રીતે એક ઈંડામાંથી એક પતંગિયું બનવાનું ચક્ર હોય છે. આપણા શરીરની વૃદ્ધિ માટે આપણને ખોરાકની જરૂર હોય છે અને ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારની ભોજન શૈલીઓ અને તેમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ છે. શામાંથી બને છે આપણે કેવી રીતે જાણી શકીએ? આપણો ભારત દેશ ખૂબ વિશાળ છે. એટલે જેટલો દેશ વિશાળ એમ એની ભૌગોલિક પરિસ્થિતિઓ પણ જુદી જુદી હોવાની છે. એટલે દરેક ભૌગોલિક પરિસ્થિતિને આધારે દરેક સ્થળનું જમવાનું છે એ જુદું જુદું હોવાનું છે. કારણ કે એની જેવી ભૌગોલિક પરિસ્થિતિ છે એને અનુકૂળ થઈને રહેવા માટે અલગ અલગ પ્રકારના ખોરાકની જરૂરિયાત હોય છે. તો આપણો ભારત દેશ છે ખૂબ વિશાળ છે. એમ આપણે પણ ખોરાક છે એમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. અને તમે એના ચિત્રો અહીંયા જોઈ જ શકો છો કે અલગ અલગ સ્થળોએ અલગ અલગ પ્રકારના ખોરાક છે એ જોવા મળે છે. આ ભારત છે એમાં અલગ અલગ સ્થળોએ અલગ અલગ પ્રકારના ખોરાક જોવા મળે છે. હવે આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એટલે આપણે જોયું કે આપણા ભારતમાં ખોરાકની ખૂબ વિવિધતા છે. જુદા સ્થળોએ અલગ અલગ પ્રકારના ખોરાક છે એ લેવામાં આવે છે. જેની જેવી ભૌગોલિક પરિસ્થિતિ અને જ્યાં જેવો ખોરાક સરળતાથી મળી રહે એવો ખોરાક છે એ એના ખોરાકમાં
લેવામાં આવતો. હવે જેમ આપણા શરીરને ખોરાકની જરૂરિયાત છે, એમ બીજી એક અગત્યની જરૂરિયાત છે, એ તમને ચિત્ર જોતા ખબર જ પડી ગઈ છે, એ છે પાણી. આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની સાથે સાથે પાણીની પણ જરૂર પડે છે. પાણી ખરેખર એક અદ્ભુત પદાર્થ છે. પાણી વગર આપણે છે એ, ધારો કે આપણે ખોરાક વગર 1 દિવસ લગી કે 2 દિવસ કાઢવા હોય તો નીકળી પણ જાય, તો પાણી વગર નીકળે નહીં. એટલે પાણી છે એ આપણા જીવનમાં ખૂબ મહત્વનું છે. શું તમે ક્યારેય વરસાદમાં પાણી ભરાયેલ ખાબોચિયામાં કૂદ્યા છો? આપણે જ્યારે નાના નાના બાળકો હતા ત્યારે ખૂબ વરસાદમાં નાહવાની મજા આવતી. એટલે આપણે જેવો વરસાદ થાય એવો ઘેરેથી બધાને ખીજાતા હોય તે છતાંય નાહવા નીકળી જતા. હજી તમે જોવો તો નાના નાના છોકરા છે એ નાહવા નીકળી જશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદ શા માટે અને કેવી રીતે પડે છે? તો કે વરસાદ થાય એની પાછળનું કારણ શું હોય છે અને કેવી રીતે વરસાદ આવે છે? તો કે એમાં આવું થાય છે. જો ધારો કે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે વરસાદ પડ્યો, એટલે આ બધો વરસાદ પડશે એટલે જાહે ક્યાં? તો કે આપણે નદીઓથી, આપણે ગામમાં જો કોઈ તળાવ હોય છે તો તળાવ ભરાશે, અને બાકી બધું પાણી ક્યાં જાય? તો કે સમુદ્રમાં જાય. થોડું ઘણું પાણી છે જમીનમાં અંદર ઉતરી જાય. હવે તો કે હવે પછી જેમ સમય જાય એમ શિયાળો ઉનાળો આવશે એટલે શું થાય? તો કે સૂર્યપ્રકાશને લીધે આ પાણી છે એ પાણી શું થાય? ગરમ થાય અને એનું વરાળમાં રૂપાંતરણ થાય. એટલે જ્યાં પાણી ભર્યું છે એ બધું ગરમ થાય અને એનું શું થાય? તો કે વરાળમાં રૂપાંતરણ થાય. એટલે વરાળ છે એ આકાશમાં ઉપજ્યા. અને બીજું એક પાણી ઉમેરાય કેના દ્વારા? તો કે વૃક્ષો દ્વારા. વૃક્ષો પણ વરસાદ લાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે આપણે શું થયું? વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ. કારણ કે વૃક્ષો છે એ બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં જે પાણીની વરાળ છે બાષ્પ સ્વરૂપે બહાર કાઢે, અને જે પણ પછી વાતાવરણમાં ઉપર જાય એટલે જે આ પાણીની વરાળ બને એ ઉપર જાય. ઉપર જઈને પછી શું થાય? તો કે વરાળનું ફરીથી એક વાદળ સ્વરૂપે એ વરાળનું વાદળ બનશે, અને એ વાદળમાં ધીરે ધીરે ઘનીભવનની પ્રક્રિયા થાય એટલે શું થાય કે આ વરાળ છે એ ઠરશે, ધીમે ધીમે ઠરી અને પાછું એ પાણીમાં રૂપાંતરણ થઈ જાય. પછી તો કે અમુક સમયમાં પાણીનો જથ્થો ખૂબ વધારે થઈ જાય એટલે એ પાછો વરસાદ સ્વરૂપે નીચે પડે છે. એટલે આમ એક ચક્રમાં આખું છે જળ ચક્ર છે વરસાદ છે એ ચાલતો હોય છે. પાણીની જુદી જુદી અવસ્થાઓ. હવે આપણે જાણીએ છીએ કે પાણીની આ જે પાણી પેલી પ્રવાહી અવસ્થા છે એનાથી તો આપણે બધા વાકેફ જ છીએ. આપણે પીવામાં, ખાવામાં, કપડાં ધોવામાં, પાણી પાવામાં, ઢોરને પાવામાં છે, ખેતરમાં પાણી સિંચાઈ માટે બધે આપણે પ્રવાહી સ્વરૂપના પાણીનો ઉપયોગ કરીએ જ છીએ. પછી હવે એ જ પાણીને જો આપણે રેફ્રિજરેટરમાં મૂકીએ એટલે શું થાય? તો કે એનો બરફ બની જાય. એટલે આ બીજી અવસ્થા છે. જે પ્રવાહી સ્વરૂપ હતું એને હવે આપણે ઘન સ્વરૂપમાં ફેરવી નાખ્યું, એટલે કે પાણા જેવો, પથ્થર જેવો એ થઈ ગયો ઘન સ્વરૂપ. એટલે આ બીજી અવસ્થા આવી. પછી તો કે હવે જો પાણીને તમે ગરમ કરો એટલે શું થાય? તો કે ઉપર પાણીની વરાળ નીકળે છે. એટલે એ એનું ત્રીજી અવસ્થા થઈ વાયુ અવસ્થા. એટલે પાણી છે એ સરળતાથી પદાર્થ એવો છે કે જે સરળતાથી પોતાની અવસ્થાઓ બદલે છે. પણ પ્રવાહી સ્વરૂપ પછી જોઈને 0°C લગી આપણે લઈ જઈએ, એનાથી ઠંડુ કરીએ તો એ બરફ બની જાય, અને જો એનું તાપમાન 100°C કરતાં વધે તો એ ઉકળવા માંડે, એટલે કે એને વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય. શું તમે ધ્યાન આપ્યું કે પાણી ઠંડુ પાડતા તેથી જેને બરફ બની જાય છે, અને ગરમ કરતા ઉકળીને વરાળ બની જાય. આપણે ઠંડો કરીએ પાણીને તો એનો બરફ બની જાય, અને ગરમ કરીએ તો એની વરાળ થાય છે. શું તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અથવા શિયાળામાં હુંફાળા પાણીથી સ્નાન કરવાની મજા આવે છે? મજા જ આવે ને. ઉનાળામાં ગરમી હોય એટલે આપણને શું થાય? તો કે ઠંડુ પાણી આપણે તરત ક્યાંકથી બહાર આવીએ એટલે શું કરીએ? ફ્રીજમાંથી શીશો કાઢીને પાણી, ઠંડુ પાણી પીતા હોય. અને ઉનાળામાં નાહવાનું કહે તો ઠંડા પાણીએ નાહવાની મજા આવે નહીં, એટલે આપણે પાણી ગરમ કર્યા વગર નાહીએ નહીં. આપણે ગરમ અને ઠંડાને કેવી રીતે સમજી શકીએ? તો ગરમ અને ઠંડુ છે એને સમજવું હોય પાણીને લઈને જો, તો ખાસ તો એના સ્પર્શ દ્વારા આપણે એને સમજી શકીએ. સ્પર્શથી ખબર પડે કે પાણી ઠંડુ છે કે ગરમ છે. પાણી હોય કે પછી તાવમાં તપતું આપણું અને પોતાનું શરીર હોય, કોઈ વસ્તુ કેટલી ગરમ છે તે શોધવું મહત્વનું છે. એટલે આપણે સ્પર્શથી આ ખબર પડી જાય કે આ વસ્તુ ઠંડી છે કે ગરમ છે, પણ જો બહુ ગરમ હશે તો આપણે એમાં કોઈ હાથ નાખવાનો પ્રયાસ કરશો નહીં. એટલે
તો કે જ્યારે આવું થાય કે તાપમાન છે એ ખૂબ વધારે હોય કે ઓછું હોય ત્યારે એક સાધન આવે થર્મોમીટર, જેના દ્વારા આપણે તાપમાનનું માપન કરીએ છીએ. વળી આપણી આસપાસ અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ રહેલી છે. આપણે જેના પર લખીએ છીએ તે કાગળ, ધાતુની ચાવી, કંપાસ પેટીમાંની પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને ભૂસવાનું રબર, પેટીના ઢાંકણને બંધ રાખતું ચુંબક, આપણે પહેરીએ છીએ તે કપડાં, દૂધ પીવા માટેનો પ્યાલો અને બીજી ઘણી બધી વસ્તુઓ તે શાની બનેલી, શા માટે બનેલી હોય છે? શું તે વિવિધ સામગ્રીમાંથી બનેલી છે? આપણે વિવિધ સામગ્રીને એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ છીએ? આપણે જે આ બધી વસ્તુઓ વાપરીએ જ છીએ રોજબરોજના જીવનમાં, તો અલગ અલગ પદાર્થોની બનેલી હોય છે. હવે આના અલગ અલગ જૂથ બનાવવા હોય તો આપણે અલગ અલગ જૂથ એવા કરી શકીએ કે અમુક વસ્તુ એવી આપણા ઘરમાં છે કે જે પ્લાસ્ટિકની બનેલી છે, અમુક વસ્તુ એવી છે કે જે રબરની બનેલી છે, અમુક એવી છે કે જે લાકડાની બનેલી છે, અમુક વસ્તુ એવી છે કે જે ધાતુની બનેલી છે, કોઈ વસ્તુ એવી હશે કે જે કાચની બનેલી છે. એટલે આમ અલગ અલગ વસ્તુ શેમાંથી બનેલી છે એને આધારે આપણે એના અલગ અલગ ગ્રુપ બનાવી શકીએ છીએ. આપણે જેમ જેમ આ પુસ્તકનો વધુ અભ્યાસ કરીશું તેમ તેમ આપણી પાસે પૃથ્વી પરની અનેક વસ્તુઓ અને ઘટના વિશેના પ્રશ્નોની અનંત યાદી બનતી જશે. પરંતુ શા માટે આપણે પ્રશ્નોની યાદી ફક્ત પૃથ્વી સુધી સીમિત રહે? એટલે આપણે જે વાત કરી કે જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી કે આપણું વિજ્ઞાન છે એની હદ ક્યાં લગી છે, તો કે એની કોઈ હદ જ, એની કોઈ સીમાઓ જ નથી. વિજ્ઞાનને કોઈ સીમાઓથી બાંધવામાં આવ્યું નથી. તમે જ્યાં જાઓ ત્યાં આપણને વિજ્ઞાન જોવા મળે છે. એટલે માત્ર ને માત્ર પૃથ્વી ઉપર જ નહીં, પૃથ્વીની બાયણે જાઓ તો પણ વિજ્ઞાન છે. એટલે અહીં એવું કીધું છે, હું કામ આપણે આપણી પ્રશ્નોની યાદી એને ખાલી પૃથ્વી લગી જ રાખીએ? આપણે પૃથ્વીની બહારની બાબતો જેવી કે સૂર્ય, ચંદ્ર અને આકાશમાં ટમટમતા લાખો તારાઓ વિશે પણ પ્રશ્ન પૂછી શકીએ અને એના વિશે જાણી શકીએ. આપણે જાતે જ આપણા પ્રશ્નોનો જવાબ શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? હવે હું તો કે પહેલા તો આપણે આપણા પ્રશ્નોનો જવાબ આપણી જાતે કેવી રીતે ગોતી શકીએ? પહેલા પ્રયાસ આ કરવાનો. પછી જો આપણને ખબર પડે કે આ પ્રશ્નનો જવાબ શું હશે તો પછી અન્યની મદદ લેવાની, એને પૂછવાની. તમે પર્ણની રચના વિશે શીખતા હોય કે વસ્તુઓ કેવી રીતે ગતિ કરે છે તેના વિશે, કે પછી મગફળીના બીજના છોતરાઓને કેવી રીતે અલગ કરી શકાય તેના વિશે, આ પુસ્તકનું દરેક પ્રકરણ તમારામાં એટલે કે પૂછવાનો ભાવ જાગૃત કરશે. આશા છે કે તમારા મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવશે. જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે આ પુસ્તકમાં તમને અનંત વિકલ્પો છે કે જેમાં તમારે પ્રશ્નો બનાવવાના છે. નોકા તમારા મનમાં કાયમ ને કાયમ હજારો પ્રશ્નો છે એ ઉત્પન્ન થવા જોઈએ અને તમારે એ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. કદાચ તમારું ધ્યાન પણ નહીં ગયું હોય કે તમે આમાંના ઘણા પ્રશ્નોના જવાબ શોધવાનું શરૂ પણ કરી દીધું છે. ધારો કે લખતા લખતા તમારી પેન અટકી જાય તો તમે શું કરો? ધારો કે આપણી બોલપેન છે લખતા લખતા અટકી જાય તો આપણા મનમાં પહેલો શું વિચાર આવે? પહેલો તો મનમાં એવું જ આવે ને કે રિફિલ થઈ રહી છે, આ બોલપેન છે એ પૂરી થઈ ગઈ છે. એટલે આપણે સીધું શું કરીએ? બોલપેન ખોલીએ અને જોઈએ અંદર રિફિલ છે કે નહીં. જો પછી એમાં રિફિલ ભરેલી હોય તો એના પછી બીજો પ્રશ્ન આવે કે આ હુકામે બંધ થઈ ગઈ લખતા લખતા? તો કે શાહીમાં કદાચ સુકાઈ ગઈ હોય, એવું પણ બને. કદાચ તમે તમારી જાતને પ્રશ્ન પૂછશો, મારી પેન લખતા લખતા શા માટે અટકી ગઈ? તમે અનુમાન કરશો કે શાહી પૂરી થઈ ગઈ હશે. એટલે આપણે પેલું અનુમાન શું કરીએ કે રિફિલ પૂરી થઈ ગઈ છે. એટલે એવું બને કદાચ એ રિફિલ પૂરી થઈ ગઈ હોય અથવા તો એમાં શાહી પૂરી થઈ ગઈ હોય. હવે અહીંયા એક તમને અલગ પ્રકારની પેન આપવામાં આવેલી છે. ઘણી વખત થાય કેવું કે તમે ટ્રાય કરજો, તમે આમ ઉપર લખવાનો હુતા લખવાનો પ્રયાસ કરો, બોલપેન ટૂંકમાં અણી ઉપર હોય અને લખવાનો પ્રયાસ કરશો એટલે થાય શું? તો એક બે શબ્દો લખાશે પછી લખાશે નહીં. કારણ કે શાહી છે એ આમ તમે પેન રાખી છે ઉપર, રેડી? આ જેમ અહીંયા પેન છે એમાં આમ ઉપર રાખી હોય એટલે શાહી નીચે હોય, રેડી? હવે આ શાહી તો આવે છે અહીંયા બોલપેન લગી ઓલો પોઈન્ટ ફરે છે એટલે ગુરુત્વાકર્ષણ બળને લીધે શાહી હેઠી હોય છે, રેડી? એટલે એના સંપર્કમાં આવે છે ને એ લખાય છે. પણ હવે શાહી તમે આમ રાખશો એટલે શાહી નીચે જાય એટલે એ ઓલા જે બોલપેનનો આગળનો પોઈન્ટ જે ફરે છે એમાં શાહી હેઠી છે જ નહીં, તો આપણાથી લખાશે જ નહીં. તો શું તો એના માટે પૃથ્વી ઉપર તો કોઈ પ્રશ્ન જ નથી કે ગુરુત્વાકર્ષણ બળ છે એટલે આપણે લખી શકીએ.
પણ અવકાશમાં જાઓ તમે તો અવકાશમાં તમે ચિત્રો કે વિડીયો જોયા છે તો એ લોકો છે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હોય ને એટલે તરતા હોય, તો એને ત્યાં લખવું છે તો એના માટે એની અલગ પ્રકારની એક સ્પેસ પેન છે એ તૈયાર કરી છે કે જેમાં ગુરુત્વાકર્ષણ બળ છે એનાથી કંઈ ફેર પડે નહીં. ગમે એવી પરિસ્થિતિમાં તમે ઉપર છે, આડા છે, હુતા બેઠા બેઠા કોઈ પણ પરિસ્થિતિમાં લખી શકો. એટલે આ રીતની એક સ્પેસ પેન આવે છે જેનાથી તમે કોઈ પણ એંગલથી લખી શકો. હવે તમારી પેનને ખોલીને રિફિલને તપાસશો. એટલે શું થયું કે આપણી બોલપેન ખાલી છે તો આપણે શું કરશું કે રિફિલને તપાસશો અને આ રીતે તમે તમારા અનુમાનની ચકાસણી કરશો કે જો રિફિલ ખાલી હશે તો તમે માનશો કે તમારો અનુમાન સાચો હતો. એટલે કે રિફિલ ખાલી હોય તો આપણને એમ થાય કે આ રિફિલ, આપણે એવું અનુમાન કર્યું કે રિફિલ ખાલી થઈ ગઈ છે તો એ આપણું સાચું છે. પણ જો તમે રિફિલ ખાલી ન હોવાનું અવલોકન કરો તો તમે શું કરશો? તો તમે શાહી સુકાઈ ગઈ હોય હશે તેવું બીજું અનુમાન કરશો. એટલે હવે આપણે બીજું અનુમાન કરીશું કે શાહી સુકાઈ ગઈ છે. હવે આ અનુમાન સાચું છે કે નહીં તે ચકાસવા તમે બીજું કંઈક કરશો. એટલે હવે આપણે શાહી હુકાણી છે કે નહીં જોવા માટે કંઈક બીજું કરશો. એ પાછળથી ફૂંક મારશો ને એવા અલગ અલગ પ્રયાસો કરશો. જો એમાં શાહી હશે, ખાલી થઈ ગઈ છે તો કોઈ પ્રશ્ન નથી, નવી બોલપેન લેવાની થાય છે. પણ ધારો કે એમાં શાહી છે અને લખતા નથી તો શું કરવાનું? કોઈને પાછળથી ફૂંક મારીએ ને એવા આપણે અલગ અલગ પ્રયાસો કરીએ. વાસ્તવમાં વિજ્ઞાન આ રીતે જ કાર્ય કરે છે. તમારી પેન શા માટે અટકી ગઈ તે જાણવા માટે તમે કરેલ પ્રયાસ એ વૈજ્ઞાનિક પદ્ધતિનું એક ઉદાહરણ છે. એટલે વિજ્ઞાન આમ જ કામ કરે કે આપણી બોલપેન અટકી છે તો હું કામે? એટલે આપણે શું છે આ પ્રશ્ન થવાનું પાછળનું કારણ મેં તમને આપણે કીધું કે પ્રશ્નો પૂછવાના, એની પાછળનું કારણ જ આ છે કે તમે ક્યાંય અટકો તો તમારે શું કરવાનું? તો કે એના વિશે પ્રશ્નો પૂછવાના. આવું થાય છે તો હું કામે થાય છે અને હવે અટકાશે તો હું કરી શકીએ. આવું શોધ છે એ જ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અને ભવિષ્યમાં તમે પણ આવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને વૈજ્ઞાનિકો થઈ શકો. એટલે તમારે સતત ને સતત પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખવાનું છે. હવે પ્રવૃત્તિ પહેલી છે 1.1 ચાલો વિચારીએ અને લખીએ. આવી કોઈ એક સમસ્યા કે જેને તમે ઉકેલવાનો પ્રયત્ન કર્યો હોય તેના વિશે લખો. એટલે કોઈ એવી એક સમસ્યા છે, તમે કોઈ પણ સમસ્યા લઈ શકો કે આવું થયું હતું, કોઈ એક સમસ્યા લ્યો કે આવું થયું હતું તો પછી આપણે શું કર્યું? આ માટે તમે કયા સોપાનો અનુસર્યા હતા? વિજ્ઞાન અને માત્ર તથ્યો અને આંકડાઓને યાદ રાખવા અથવા તો પ્રયોગો કરવા વિશે નથી. વિજ્ઞાન એટલે એવી પ્રક્રિયાના ક્રમિક સોપાનોને અનુસરવું કે જે આપણને થતા પ્રશ્નોના જવાબ શોધવામાં મદદરૂપ થાય. એટલે વિજ્ઞાન શું છે? તો કે આપણા પ્રશ્નોને જવાબ શોધવામાં જે મદદરૂપ થાય એ જ વિજ્ઞાન છે. તો આ કયા સોપાનો છે અને કે જેને આપણે અનુસરી શકીએ? કે હવે આ કયા સોપાન એટલે કે પગલાઓ છે કે જેને આપણે અનુસરી અને આપણા પ્રશ્નોના જવાબ મેળવી શકીએ. તો જોઈએ આપણે કયા સોપાનો છે. સૌપ્રથમ આપણને જે બાબત રસપ્રદ લાગે અથવા તો આપણે સમજી શકતા નથી તેવી કોઈ બાબતનું આપણે અવલોકન કરીએ છીએ. શું કરીએ કે ઘણી બાબતો એવી હોય કે જેમાં કંઈક નવું આપણને એમ થાય કે આ અદ્ભુત છે, જેમાં આપણને કંઈક નવું શીખવા મળતું હોય અને કે જેને આપણે જાણતા જ નથી. અમુકમાં આપણને રસ ઉત્પન્ન થાય, ઘણી વસ્તુ એવું થાય કે જેમાં આપણે જાણતા જ નથી તો એને આપણે અવલોકન કરીએ છીએ. આ અવલોકન આપણને હશે જ આશ્ચર્યચકિત કરશે અને કદાચ આપણને તેના વિશે પ્રશ્ન ઉદ્ભવશે. એટલે જેવું આપણે એમાં અવલોકન કરતા ગયા એટલે એમાં આપણને આશ્ચર્ય થયું, પછી આપણે એના વિશે પ્રશ્ન ઉત્પન્ન થાય કે આવું કેમ થયું હોય છે? કારણ કે કોઈ પણ વસ્તુ છે એમાં રસ પડે એટલે એના વિશેના પ્રશ્નો છે એના વિશે જાણવાની આપણને વધુ ઉત્કંઠા થાય જો કોઈ વસ્તુમાં રસ પડે તો. ત્યારબાદ આપણે તે પ્રશ્નના સંભવિત જવાબના અનુમાન કરીશું. એટલે પછી આપણે અનુમાન કરીશું કે આ થયું તો એની પાછળનું કારણ આવું હશે. આપણે પ્રયોગો અથવા વધુ અવલોકનો દ્વારા અનુમાનની ચકાસણી કરીએ. તે પછી આપણને ખરેખર પ્રશ્નોના જવાબ મળ્યા કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વૈજ્ઞાનિકો એટલે એવા લોકો કે જે સમસ્યા ઉકેલ મેળવવા કે કોઈ નવી શોધ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો કોઈ પણ વ્યક્તિ કે જે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે તે વૈજ્ઞાનિકની જેમ કાર્ય કરે છે તેમ કહેવાય. એટલે કે રસોઈ બનાવતી વખતે કોઈને કુકરમાંથી દાળ બહાર નીકળતી જોઈ નવાઈ લાગી શકે કે શું કુકરમાં વધુ પડતું પાણી હતું? તો આવું આપણા ઘરમાં થતું જ છે કે કુકરમાં દાળ મૂકી હોય ને ઉફાળીને નીચે પડતી હોય તો
જો આપણા મમ્મી એવું વિચારે કે આમાં દાળને વધારે નીકળે પાણી આ કુકરમાંથી નીકળે છે, મેં વધારે પાણી મૂક્યું છે, તો એની પદ્ધતિ કેવી થઈ? તો કે એ વૈજ્ઞાનિક પદ્ધતિનું એક ઉદાહરણ છે. એટલે આપણા ઘરના વૈજ્ઞાનિક કોણ છે? તો કે આપણા મમ્મી છે, એ આપણા ઘરના વૈજ્ઞાનિક છે. સાયકલ સમારકામ કરનાર વિશે વિચારો કે જે શોધવા પ્રયાસ કરે છે કે ટાયરમાંથી હવા કેમ નીકળી ગઈ અને ક્યાંથી નીકળી ગઈ છે. આ તો આપણે બધા જોયું છે કે સાયકલ વાળો છે એ શું કરે? તો કે આવું પાણીનું એક ઓલું ભેરું હોય ને એમાં પછી આપણા ટ્યુબને ફેરવતો જાય, એટલે જ્યાં પંચર હશે એટલે ત્યાં શું થાય? તો ત્યાંથી હવા નીકળશે. હવા આમ નીકળતી હોય હવા તો આપણે એને જોઈ શકીએ નહીં, કે ક્યાંય આપણે આમાં હવા છે એ જોઈ શકતા નથી. આપણી આજુબાજુ બધે હવા છે જ, પણ જેવું એ પાણીની અંદર ડૂબાડ છે એટલે શું થાય? તો કે ત્યાં ઓલા બળબડિયા થાય, રેડી, ત્યાં ઓલા પરપોટા નીકળે છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે પછી એનાથી અનુમાન લગાડે છે. એટલે આ સાયકલ વાળો છે એ શું થયો? તો કે એ પંચર હાંધવાનો માટે એની કેવી પદ્ધતિનો ઉપયોગ કર્યો? તો કે એને આમ ખબર નથી કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, પણ એ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. કોઈ ઇલેક્ટ્રિશિયન વિશે વિચારો કે જે શોધવાનો પ્રયાસ કરે છે કે વિદ્યુત બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી. ઓકે, આપણી ગેરેજ છે કે આપણો લેમ્પ છે એ ઉડી જાય, આપણો લેમ્પ છે એ ચાલુ ન થાય તો આપણે શું વિચારીએ? તો કે લેમ્પ છે એ ઉડી ગયો છે, અથવા તો લાઇટ વહી ગઈ છે, અથવા તો સ્વિચ બંધ છે, અથવા તો ક્યાંકથી છેડો મુકાઈ ગયો છે, એટલે પ્રકાશિત થતો નથી. તો બલ્બમાં કોઈ ખરાબી કે સ્વિચમાં જ્યારે આપણે પ્રશ્નો પૂછીએ, તેના જવાબો શોધવા પ્રયાસ કરીએ, ત્યારે આપણે બધા એક રીતે તો વૈજ્ઞાનિક જ છીએ. એટલે જ્યારે આપણા મનમાં આવા પ્રશ્નો થાય, આપણે હમણાં જ વાત કરી કે જ્યારે રસોઈ ઉભરાઈ જાય છે ત્યારે આપણે મમ્મી ખરેખર એ વિચારે જો વૈજ્ઞાનિક તો આપણા મમ્મી છે આપણા ઘરના શું છે? તો કે વૈજ્ઞાનિક છે. આપણે પંચરવાળો છે એ શું છે? તો કે વૈજ્ઞાનિક છે. આ ઇલેક્ટ્રિશિયન છે એ આવું વિચારે કે બલ્બ ઉડી ગયો છે કે એની પાછળના કારણો શોધે, એટલે એ પણ શું છે? તો કે વૈજ્ઞાનિક છે. ઓકે, એટલે વૈજ્ઞાનિકો છે એ છે શું? તો કે એ કોઈ એ બધા આપણા જેવા જ છે, પણ એણે શું કર્યું છે? તો અલગથી વિચાર્યું. જ્યાં શું થાય કે કોઈ એક સમસ્યા છે, ત્યાં હવે આપણે એવું માની લઈએ કે હવે આનાથી આગળ કંઈ છે નહીં, એટલે આપણે ત્યાં પછી પ્રયાસો કરવાનું બંધ કરી દઈએ. પણ અમુક એવા વ્યક્તિ હોય કે એ એવું વિચારે કે નહીં, અહીંયા પૂરું થતું નથી, હજી આને આગળ કંઈક હશે, એવું શોધવાના પ્રયાસો કરે, એને આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ. એટલે વૈજ્ઞાનિકો ખરેખર આપણામાંના જ છે, પણ એને વિચારવાની, એને પ્રશ્નો જનરલી થતું શું હોય છે? કે વૈજ્ઞાનિકો છે એના મનમાં ખૂબ પ્રશ્નો થતા હશે, અને એ શું થાય? એના પ્રશ્નો થાય તો એ પ્રશ્નને પછી એ સતત એના જવાબો શોધવાના પ્રયાસો કરશે, અને જેમ જેમ એ જવાબ શોધતા આગળ વધશે એમ એ બી કંઈક નવી શોધ કરશે. એટલે વૈજ્ઞાનિકો ખરેખર આપણા જેવા જ છે. ઓકે, આપણે બધાએ વૈજ્ઞાનિકો થઈ શકીએ, પણ એને પાછળ શું કરવાનું છે આપણે? તો કે સતત ને સતત પ્રશ્નો પૂછતા રહેવાના છે. એટલે શું થાય? તો કે જો કાં તો બલ્બ છે એ બગડી ગયો હોય, કાં ફ્યુઝ બગડ્યું હોય, કાં વાયર છે એ ક્યાંકથી છૂટો થઈ ગયો હોય, કાં સ્વિચ બંધ હોય, અને અથવા તો પિન પ્લગમાં ન નાખેલી હોય. આ પાછળના આવા કારણો હોઈ શકે. એટલે આમ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ અલગ કારણો વિચારવાના છે. પ્રવૃત્તિ 1.2 ચાલો વિચારીએ અને લખીએ. રોજિંદા જીવનની કોઈ એક પરિસ્થિતિનું વર્ણન કરો કે જ્યાં તમને લાગે છે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. રેડી, કોઈ એક આવી પરિસ્થિતિ લઈ લ્યો અને ત્યાં વિચારો. ધારો કે આપણે જ વિચારીએ કોઈ એક પરિસ્થિતિ છે, ધારો કે એક કુંડામાં વાવેલો છોડ છે. રેડી, એ છોડ છે એ શું થાય? ધીરે ધીરે કરમાતો જાય છે. તો શું કરીએ આપણે? કોઈ એક છોડ છે એ ધીરે ધીરે કરમાતો જાય એટલે આપણે શું કરશું? કે એને પાણી આપીશું. પહેલા તો પાણી આપીશું એટલે હું ધારો કે પાણી આપતા નથી હારો થતો, એ પાછો તંદુરસ્ત અવસ્થામાં નથી આવતો, તો આપણે શું કરીશું પછી? તો બીજું વિચારશું કે આને પાણીની જરૂરિયાત તો હતી જ, હવે બીજી કંઈક જરૂરિયાત છે, એટલે પછી શું કરીશું આપણે? તો કે એમાં ખાતર નાખીશું. રેડી, હવે ખાતર નાખ્યા પછી શું થાય? તો કે છોડ છે એ તંદુરસ્ત અવસ્થામાં આવી જાય. ઘણી વખત પાણી ખાતર નાખ્યા પછી શું થાય? તો કે છોડ છે એ તંદુરસ્ત અવસ્થામાં આવતો નથી, તો આપણે એ છોડને કુંડામાંથી બાયણે કાઢવાનો પ્રયાસ કરશું તો શું થાય? તમે જોવો તો કે એના મૂળિયા છે એના માટે આ કુંડું છે એ નાનું પડે છે. હવે એને ક્યાંક બીજા મોટા કુંડામાં વાવવો જોઈએ,
એટલે આ પાછળના કારણો જ આપણે પાણી નાખવું છે, ખાતર આપવું, એ છોડને લઈને બીજા મોટા કુંડામાં વાવવો, આ ખરેખર શું છે તો આ બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. રેડી? આ આપણને ખરેખર આની પાછળનું વિજ્ઞાન છે એ ખબર નથી. જેમ કે છોડ છે એને ખાતર શું કામે આપીએ? તો કે એની પાછળનું વિજ્ઞાન એવું છે કે એને પોષક તત્વોની જરૂરિયાત છે, તો એને ખાતર આપીએ તો એમાંથી એને પોષક તત્વો મળી રહે. પાણી શું કામે આપીએ છોડને? તો કે પાણી એના જેમ આપણા શરીરમાં બ્લડ દ્વારા બધી વસ્તુનું છે પરિભ્રમણ થાય, એવી રીતે વનસ્પતિ માટેનું બ્લડ શું છે તો કે એનું પાણી છે, એનું બ્લડ છે, કારણ કે પાણી દ્વારા જ એમાં ખોરાકનું વહન એક સ્થળેથી બીજા સ્થળે થશે, એટલે એને પાણીની પણ જરૂરિયાત હોય છે. અમુક સમયે એના મૂળ છે એનો વિકાસ છે એ ખૂબ વધારે થઈ ગયો હોય, કુંડું નાનું હોય તો શું થાય તો કે હવે મૂળ છે એ જાજાબદી થઈ જાય તો એને એમાં શ્વસનની તકલીફ થાય. જેમ આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ, મૂળને પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી જ પડે છે, એટલે એને મોટા કુંડામાં વાવવું પડે. એટલે આ એની પાછળના વૈજ્ઞાનિક કારણો છે. શું હવે તમને ખ્યાલ છે કે રોજિંદા જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ છે જેમાં આપણે જાણે અજાણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? એટલે આપણને આ બધી વૈજ્ઞાનિક, આપણને આ છોડની મેં વાત કરી એમ કે એમાં આ બધી એની પાછળના વિજ્ઞાનનું આપણને ખબર નથી, પણ તે છતાં આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો જ ત્યાં ઉપયોગ કરીએ છીએ. આપણે બધા એક હદ સુધી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વિજ્ઞાનનું શિક્ષણ આપણામાં મોટી સમસ્યાના સમાધાન અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યના ઉકેલ મેળવવાની ક્ષમતામાં વધારો કરે છે. સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત એ છે કે આપણે જિજ્ઞાસુ રહીએ. જિજ્ઞાસુ રહીએ એટલે કે આપણે સતત ને સતત પ્રશ્નો પૂછતા રહીએ, તો જ તમે છે એ સરળતાથી વિજ્ઞાન શીખી શકશો. અને આસપાસની બાબતોને ધ્યાનથી અવલોકન કરીએ. અને બીજું શું કરવાનું તો કે આજુબાજુની બાબતો છે એને ધ્યાનપૂર્વક જોવાની. જેટલું તમે ધ્યાનથી જોહો એમ એ વસ્તુ વિશે જાણવાની આપણી અંદર ઉત્કંઠા જન્મ છે, અને જેટલું આપણે એની વિશે જાણવાનો પ્રયાસો કરશું એટલા નવા નવા આપણા મનમાં છે એ પ્રશ્નો ઉદ્ભવ છે. યાદ રાખજો કે જ્યારે આપણે જિજ્ઞાસુ રહીએ છીએ તથા કેવી રીતે અને શા માટે એવા પ્રશ્નો પૂછવા લાગીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ દુનિયા એવી બાબતોથી ભરેલી છે કે જેના વિશે આપણે જાણતા નથી, અને હજુ એવી કેટલી બધી બાબતો છે જેના વિશે શોધ કરવાની બાકી છે. હજુ વિશ્વમાં ઘણી એવી બાબતો છે કે જેના વિશે શોધ કરવાની બાકી છે, અને આપણી આશા એવી છે ભવિષ્યમાંથી તમારામાંથી જ કોઈ છે ત્યાં નવી નવી શોધો કરે, જેથી કરીને આપણે વાત કરીએ એમ કે કોઈ પણ વૈજ્ઞાનિક શોધ છે એનું અંતે તો ઉપયોગ શું છે તો કે માનવ જીવનને સરળ બનાવવા માટે છે એ ઉપયોગી છે. હવે પ્રવૃત્તિ 1.3 ચાલો વિચારો અને લખીએ. જો તમારે કોઈ વસ્તુ કે ઘટના વિશે શા માટે એવો પ્રશ્ન પૂછવાનો હોય તો તમે શાના વિશે પૂછશો? કોઈ એક પ્રશ્ન થાય આપણને તો કે તમે તમારા પ્રશ્નોના જવાબ શોધવા અને કેવા પ્રયત્ન કરશો તે લખો. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા આટુલા કામ કરે છે, એટલે એકલા આટુલા જનરલી વિજ્ઞાનમાં કોઈ કામ કરતા નથી. વિશ્વભરના વૈજ્ઞાનિકો મોટા જૂથમાં સાથે મળીને કામ કરે છે, એટલે બધા ભેગા મળીને કામ કરે છે. આથી જો તમે કોઈ જવાબ જાતે ન શોધી શકો તો તમારા મિત્રોની મદદ માંગજો. સાથે મળીને શોધખોળ કરવાનો હંમેશા વધુ મજેદાર હોય છે. એટલે કોઈ પ્રશ્ન એવા થાય કે જેમાં આપણને જવાબ મળતો નથી તો શું કરવાનું? પછી આપણે આપણા મિત્રોને પૂછવાનું, પછી બધાએ ભેગા મળીને એ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરવાનો. અલબત્ત યાદ રાખો કે તમને તમારા બધા પ્રશ્નોનો જવાબ ધોરણ 6 માં જ નહીં મળે, એટલે બધાએ આપણે ધોરણ 6 માં પ્રશ્ન મળીને બધા પ્રશ્નોના જવાબ મળશે નહીં. ચિંતા ન કરો, તમે આવનારા 5 વર્ષ અથવા તેનાથી પણ વધુ વર્ષો માટે વિજ્ઞાનની યાત્રા પર નીકળી ગયા છો, એટલે તમે ભવિષ્યમાં જેમ જેમ આગળ ભણતા જાઓ એમ તમને વધારે ને વધારે પ્રશ્નોના જવાબ છે એ મળતા જશે. એટલે આપણે જેમ વાત થઈ એમ કે વૈજ્ઞાનિકો છે કોઈ દી એકલા આટુલા કામ ન કરી, બધા છે એ જૂથમાં કામ કરતા હોય છે. એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? એટલે કોઈ પણ બાબત છે એના વિશે તમારે સતત ને સતત આ તો પૂછવું જ જોઈએ. કોઈ પણ બાબત છે એની પાછળનું કારણ છે તો કે શા માટે. રેડી? એ પછી કોઈ પણ વસ્તુ હોય, કોઈ આપણે તહેવાર ઉજવતા હોય તો એ તહેવાર વિશે આપણને મનમાં એવો પ્રશ્ન થવો, હું કામ આપણે શા માટે આ તહેવાર આપણે ઉજવીએ છીએ? કોઈ એવી પ્રક્રિયા કરતા હોય, કોઈ રીત રિવાજ છે તો એના વિશે આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે શા માટે આપણે આવું કરીએ
જનરલી આપણે ઘરે એવું કહેતા હોય કે હાજે દિયાતમાં બધે સાવરણી વારવી જોઈએ નહીં. તો આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે શા માટે સાવરણી વારવી ન જોઈએ? એવો પ્રશ્ન આપણા મનમાં થવો જોઈએ. તો આપણા પૂર્વજોએ જો અત્યારે તમે સાવરણી વારો તો એનાથી કંઈ ફેર પડે નહીં. આ તો જૂની રૂઢિઓથી હાલતી આવતી વાત છે. પણ શું હતું તો કે આપણા ભૂતકાળમાં આપણી પાસે, આપણા પૂર્વજો પાસે લાઇટની વ્યવસ્થા હતી નહીં. એટલે શું થાય કે રાત્રિના સમયે જો આવવાની વારે તો લાઇટ હોય ને એટલે અંધારામાં આપણને કંઈ દેખાય નહીં. એટલે શું થતી, કોઈ આપણી ઝીણી એવી વસ્તુ, મહત્વની વસ્તુ પડી હોય જમીન ઉપર તો એ ભેગી વરાઈ જાય, કચરા ભેગી વહી જાય. હવે અત્યારે તો સારી એવી લાઇટની વ્યવસ્થા છે એટલે તમે જોઈ જ શકવાના છો જો કોઈ પણ વસ્તુ હશે તો. એટલે હવે એ કંઈમાં એટલે આપણે આવી રીતે કોઈ પણ બાબત છે તો એના વિશે આપણને શા માટે એવા પ્રશ્નો થવા જોઈએ. વિજ્ઞાનની જે રીતે બાળકો વરસાદની મજા માણે છે તેવી રીતે વિજ્ઞાન પણ એક મજાની શોધ યાત્રા જેવું જ છે. વિજ્ઞાનની આ યાત્રાનો આનંદ માણો, શોધખોળ કરતા રહો અને બ્રહ્માંડના અદ્ભુત રહસ્ય વિશે વિચારવાનું અને પ્રશ્ન પૂછવાનું ક્યારેય છોડશો નહીં. તો તમે વિજ્ઞાનની આ રોમાંચક યાત્રા પર જવા માટે તૈયાર છો? તો ચાલો યાત્રા શરૂ કરીએ. એટલે હવે આપણે આપણી જે યાત્રા છે વિજ્ઞાનની ચાલુ કરશો અને હવે આપણે આગળના પાઠમાં અલગ અલગ બાબતો વિશે જાણશો. અને જેમ આપણે આ પાઠનો મુખ્ય અર્થ શું છે તો તમને કોઈ પણ બાબત વિશે સતત ને સતત પ્રશ્નો થતા રહેવા જોઈએ. કોઈ પણ વિષય છે કે કોઈ પણ વસ્તુ જેમાં ન સમજાય તમારે સતત પ્રશ્નો થાય તો તમને એ બાબતો છે એ સમજવામાં સરળતા થશે. એટલે તમારે એક વિજ્ઞાન વિષય પૂરતી જ વાત ન કરીએ, કોઈ પણ વિષય લઈ લ્યો કે કોઈ પણ સામાજિક કાર્ય, રોજિંદા જીવનના વ્યવહારુ ઉદાહરણ લ્યો, ક્યાંય પણ તમારે સતત ને સતત શું કરવાનું છે તો કે પ્રશ્નો પૂછતા રહેવાનું છે, જિજ્ઞાસુ થવાનું છે અને અવલોકન કરતા રહેવાનું છે, જેથી કરીને તમે વિજ્ઞાન છે એને સમજવામાં તમારા માટે ખૂબ સરળ થઈ જશે. એટલે સતત પ્રશ્નો પૂછતા રહ્યો અને આગળ વધતા રહો.